પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર મ્યાણી ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં 5 જેટલા લોકોને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર નેશનલ હાઈવે પર મ્યાણી ગામ નજીક એક કાર ચાલક પરિવાર સાથે દ્વારકા તરફથી પોરબંદર તરફ જતો હતો, ત્યારે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ફંગોળાઈ ગઈ હતી। તેને પગલે અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ કારમાં સવાર વિશ્વેશ ઉપાસની, સવિતા સંજય કુલકર્ણી, રાઘવ સંજય કુલકર્ણી, સુભાષ વિકાસ કુલકર્ણી અને સંજય કુલકર્ણી સહિતના લોકોની નાની મોટી ઈજાઓ થઈ હતી, જેને પગલે 108ની મદદથી પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી સવિતાબેન સંજય કુલકર્ણી અને વિશ્વેશ ઉપાસનીની સારવાર માટે દાખલ કર્યા હતા। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।